ધોરણ 11 વિદ્યાર્થી મિત્રો, વિષય જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ. આપણે ગયા તાસની અંદર સૃષ્ટિ ફૂગ વિષયની સામાન્ય માહિતી આપણે મેળવી હતી કે જેની અંદર સામાન્યતઃ ફૂગનું નિવાસસ્થાન શું હોય છે તેના વિશે ચર્ચા કરી. આપણે કઈ જગ્યાએ ફૂગ જે છે એ ઉગતી હોય છે તેના વિશે આપણે ચર્ચા ગયા તાસની અંદર કરી. તેનું પોષણ કેવા પ્રકારનું આપણને જોવા મળે છે તેના વિશે પણ જોયું, જેમ કે મૃતોપજીવી, પરોપજીવી અકાર્બનિક દ્રવ્યોની અંદરથી જો પોષણ મેળવે તો તેને મૃતોપજીવી અથવા મરી ગયેલા સજીવોમાંથી મેળવે છે, અથવા તો જીવંત સજીવોની અંદરથી જો પોષણ મેળવે તો તેને પરોપજીવી ફૂગ કહીએ છીએ આપણે. પણ છે બધી જ વિષમ કોષી, મીન્સ કે જાતે પોતાની જાતે જે ખોરાક છે ખોરાક બનાવતી નથી. આ તો વાત છે આપણે પોષણની. આજે આપણે વાત કરવાની છે તે પ્રજનનની વાત કરીશું. ફૂગની અંદર પ્રજનન કેવી રીતે જોવા મળે છે તેના વિશે આપણે જોઈશું, કારણ કે મોટા ભાગે એની સામાન્ય માહિતી વિશે આપણે જોઈ ગયા છે. સામાન્યતઃ પ્રજનન જે છે તેની અંદર મુખ્યત્વે 3 પ્રકારના જોવા મળે છે: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને ત્રીજું જે છે તે લિંગી પ્રજનન. એટલે 3 પ્રકારના સામાન્યતઃ પ્રજનન જોવા મળે છે. એમાં વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય છે તેના વિશે ચર્ચા કરીએ આપણે. તો વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થતું હોય છે તેનું. એટલે કે આખા જે ફૂગના જે તંતુઓ હોય, દાખલા તરીકે આ માઇક્રોસ્કોપની અંદર તમે જુઓ, માઇક્રોસ્કોપિક હોય છે તે, તો તેની અંદર જો બહુકોષ કેન્દ્રીય હોય તો તેની અંદર પડદા જેવી રચના હોતી નથી. આપણે જોઈ ગયા તેની રચના. તો કોઈક સંજોગો અનુસાર જેનો ભાગ તૂટી જાય આવી રીતે, અને જે તૂટેલો ભાગ છે ફરીથી પાછી કવક તંતુની અંદરથી કવક ઝાડનું નિર્માણ કરે, તો આને અવખંડન દ્વારા પ્રજનન કહેવાશે. એવી જ રીતે ભાજન દ્વારા, મીન્સ કે એક કોષ હોય તેનું વિભાજન થઈ અને 2 કોષની અંદર તે વિભાજિત થઈને બનતા હોય છે, અને બંને કોષો જે સમવિભાજન પામી, જો બહુકોષીય હોય તો સમવિભાજન પામી અને બહુકોષીય તંતુનું નિર્માણ કરે, અને એ તંતુ કે જે કવક ઝાડનું નિર્માણ કરતું આપણને જોવા મળે. તો આવી રીતે ભાજન દ્વારા પણ તે વાનસ્પતિક પ્રજનન કરે છે. આવી રીતે કલિકા સર્જન દ્વારા પણ તેની અંદર વાનસ્પતિક પ્રજનન જે છે થતું જોવા મળે છે. યીસ્ટ જેવી જે ફૂગ છે, જે એક કોષીય ફૂગ છે, દાખલા તરીકે આ યીસ્ટ છે, અને તેની ઉપર અસમ પ્રકારનું ભાજન થાય, તેના ઉપર આવી રીતે કલિકા જેવી રચના બને. તો આ જે કલિકા પિતૃ જે કોષ જે છે તેની જોડે આ જે નવો કોષ જે છે ત્યાં સુધી જોડાયેલો રહે છે કે જ્યાર સુધી એ કોષનો વિકાસ સંપૂર્ણતઃ પૂર્ણ થતો નથી ત્યાં સુધી એની જોડે જોડાયેલો રહેશે. જેનો વિકાસ પૂર્ણ થઈ જાય છે, મીન્સ કે આ કોષ મૂળ કોષ એટલો થઈ જશે એટલે સ્વતંત્ર રીતે તે અલગ પડી જશે. આ કોષ સ્વતંત્ર થઈ જશે, મીન્સ કે આ જ કોષનું અસમ પ્રકારનું વિભાજન થઈ અને કલિકાનું નિર્માણ થઈ અને નવા સજીવનું નિર્માણ કરે છે યીસ્ટ જેવી સુકોષ કેન્દ્રિત એક કોષીય ફૂગની અંદર. એવી રીતે કેટલીક ફૂગની અંદર અચલ પ્રકારના બીજાણુ તેમજ ચલ પ્રકારના બીજાણુ અથવા તો કણી બીજાણુ દ્વારા આપણને અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. એનો સામાન્ય જે દેહ જે છે એ દેહની અંદરથી વિભેદીકરણથી ચલ તેમજ અચલ બીજાણુ, અચલ બીજાણુ એટલે કેવા બીજાણુ? તો એવા બીજાણુ કે જેની અંદર ચલાયમાન થવા માટે પક્ષમ તેમજ કસા જેવી કોઈ પણ પ્રકારની સંરચનાનું નિર્માણ થતું નથી. જ્યારે ચલ બીજાણુની અંદર એવી ચલિત સંરચનાનું નિર્માણ થાય છે કે જેના કારણે કાં તો મોટા ભાગે નરજન્યુ જે છે તે ચલિત હોય છે, નર બીજાણુ કે જેના કારણે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલિત થઈ અને માદા જે જન્યુ જે છે તેની જોડે જોડાય અને ફલિતાનું નિર્માણ કરે છે. તો આવા જે બીજાણુ છે તે ચલ બીજાણુ છે. કેટલાક બીજાણુની અંદર ઘણી પ્રકારના બીજાણુનું નિર્માણ થાય છે જેની રચના આપણે આગળની તરફ જોવાની છે. એના પ્રકારોની અંદર આપણે તેની વાત જે છે તે કરવાની છે. તો અલિંગી બીજાણુઓનું પણ નિર્માણ કરે છે ઘણી બધી ફૂગ. એવી જ રીતે ઘણી જે ફૂગ જે છે તે મોટા ભાગે લિંગી પ્રજનન પણ કરે છે. જનરલી ફૂગ જે છે વાનસ્પતિક અને અલિંગી પ્રજનન વધારે પ્રમાણમાં કરે છે, પણ વિપરીત પરિસ્થિતિની અંદર ફૂગ જે છે તે લિંગી પ્રજનન બી કરે છે. હવે લિંગી પ્રજનન કેવી રીતે કરશે ભાઈ? તો તેની અંદર અંડ બીજાણુનું નિર્માણ થાય છે
એટલે કે લિંગી બીજાણુઓ કયા કયા પ્રકારના હોય છે? તો એક અંડ બીજાણુ છે, બીજું છે પ્રકણી બીજાણુ. પ્રકણી બીજાણુ અંડ બીજાણુની જેમ જ કેટલીક ફૂગની અંદર આવા પણ લિંગી બીજાણુનું નિર્માણ થાય છે જેને આપણે કહીએ છીએ પ્રકણી બીજાણુ, અને બેસિડિયોસ્પોર બી કહેવાય છે, જે આપણે એની આગળની સંરચનામાં જોવાનું છે. એના પ્રકારોમાં બેસિડિયો માયસિટીસ નામની જે ફૂગ જે છે તેની અંદર આ પ્રકારના લિંગી બીજાણુઓનું નિર્માણ થાય છે. એ એક્ઝેક્ટ કેવી રીતે થાય છે તે વખતે આપણે જોઈશું. તો સામાન્યતઃ વાત કરીએ આપણે કે ભાઈ એની અંદર કેટલા પ્રકારનું પ્રજનન જોવા મળે છે અલગ અલગ ફૂગમાં, અને કેવી રીતે તે પ્રજનન કરી અને પોતાની સંતતિનું નિર્માણ કરે છે તેની વાત કરીએ. પણ લિંગી પ્રજનનની શરૂઆત કેવી રીતે થાય છે તે જોઈએ આપણે. તો એની અંદર મુખ્યત્વે 3 તબક્કાની અંદર લિંગી પ્રજનન જે છે તે થાય છે. એક જે છે તે જીવરસ સંયુગ્મન, મીન્સ કે બે જે જન્યુઓ છે એમાં નર જન્યુ અને માદા જન્યુ બંને પરસ્પર ભેગા થાય છે. દાખલા તરીકે અહીંયા નર જન્યુ છે, એકકીય નર જન્યુ, આ બીજો જે છે એકકીય માદા જન્યુ, જે પરસ્પર ભેગા થઈ જશે આવી રીતે, ને વચ્ચેનું જે કોષ દિવાલ અને એનું જે કોષરસ પટલ છે તે વિઘટિત થઈ જશે, અને એક કોષની અંદરથી જે કોષરસ જે છે તે અને એનું જે કોષ કેન્દ્ર છે તે બીજા કોષની અંદર જતું રહેશે, અને બીજા કોષનું જે કોષ કેન્દ્ર છે તે આ કોષના કોષ કેન્દ્રની જોડે જોડાઈ જશે. મીન્સ કે કોષ એક જ થઈ જશે. આનો બધો જ કોષરસ બીજા કોષમાં જતો રહેશે, એનું કોષ કેન્દ્ર પણ અહીંયા જતું રહેશે. આનું કોષ કેન્દ્ર જે એકકીય છે આનું પણ એકકીય છે. જો બંને કોષ કેન્દ્ર જો પરસ્પર જોડાઈ જશે તો અહીંયા કોષ કેન્દ્ર કેવું થઈ જશે ભાઈ? દ્વિકીય થઈ જશે. કારણ કે અહીંયા રંગસૂત્રનો એક જ સેટ આવેલો છે, અહીંયા પણ રંગસૂત્રનો એક જ સેટ આવેલો છે, કે જેના કારણે આપણે તેને એકકીય કોષ કેન્દ્ર કહીશું. પણ જે કોષ ખાલી થાય છે તેને આપણે નરજન્યુ કહીશું. જેમાં કોષરસ ને કોષ કેન્દ્ર આવે છે તેને આપણે માદાજન્યુ કહીશું. એટલે માદાજન્યુ કે જે હવે ફલિતાંડ કે યુગ્મનજ બની ગયો છે તેની અંદર જો બંને કોષ કેન્દ્ર જોડાઈ જશે તો એ કોષ કેન્દ્ર દ્વિકીય થઈ ગયો, પણ કોષ કેવો થઈ ગયો? એક જ થઈ ગયો. તો અહીંયા જીવરસ અથવા કોષરસનું શું થાય છે? સંયુગ્મન થાય છે. તેનું શું થાય છે? જોડાણ થાય છે. જોડાણ થયા પછી શું થાય છે? તો કોષ કેન્દ્રનું યુગ્મન થાય છે. કોષ કેન્દ્રનું યુગ્મન થાય છે, અને કોષ કેન્દ્રનું યુગ્મન થાય અને યુગ્મનજનું નિર્માણ થયું, અથવા તો શું થયું? ફલિતાંડનું નિર્માણ થયું. હવે ફલિતાંડ તો દ્વિકીય છે અને ફૂગ જે છે એનો દેહ કેવો છે ભાઈ? તો એકકીય છે. આનો દેહ કે જેની અંદર એના કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રનો એક જ સેટ જોવા મળે. જનરલી કોઈ પણ ફૂગ જે છે એ ફૂગના તંતુઓ આપણને દ્વિકીય અવસ્થામાં જોવા મળતા નથી, કારણ કે નીચલી કક્ષાના સજીવો છે. ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર એના જે દૈહિક કોષો જે છે તે દ્વિકીય હોય છે, અને દ્વિકીય કોષોમાંથી અર્ધીકરણ થઈને એકકીય પ્રજનન કોષનું નિર્માણ થાય છે. તમે કોષ વિભાજન વિશે ભણી ગયા છો આગળના ધોરણમાં, જેમાં સમવિભાજન અને અર્ધીકરણની ચર્ચા જે તમે કરેલી હશે. આપણે આગળ પણ આ ધોરણની અંદર પણ ડિટેલની અંદર જોવાનું છે કોષ વિભાજન એક્ઝેક્ટલી કેવી રીતે થાય. પણ ટૂંકમાં તમે અહીંયા એટલું સમજી લો કે નીચલી કક્ષાના જે સજીવો છે તેનો જે દેહ જે છે તે એકકીય હોય છે, અને દેહ એકકીય હોવાનો શું મતલબ છે? તેના કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રનો એક જ સેટ આવેલો હોય. તો આનું નિર્માણ કેવી રીતે થશે? તો ફલિતાંડ, જો આ ફલિતાંડ કે આ યુગ્મનજનું ડાયરેક્ટ સમવિભાજન થાય તો સમવિભાજન થઈને જે તંતુ બને તે તો દ્વિકીય હોય. એટલા માટે અહીંયાથી આનું સમવિભાજન થતું નથી. ફલિતાંડ બન્યા પછી શું થશે? અર્ધીકરણ થશે. હવે અર્ધીકરણ થાય તો એક કોષમાંથી 4 કોષ બને, 4 બીજાણુનું નિર્માણ થાય, અને ચારે 4 બીજાણુ કેવા હશે? એકકીય હશે. રંગસૂત્રો જે છે તે અડધા અડધા વહેંચાઈ જાય છે, કે જેના કારણે બીજાણુઓની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે, અને જેના કારણે એ બીજાણુઓ એકકીય થઈ જશે. અને આ જે બીજાણુઓ છે તેનું વિકિરણ થઈ અને પછી એનું સમવિભાજન થઈ અને આ જે તંતુઓ જે છે એ તંતુઓનું નિર્માણ થશે, જેને આપણે કવક તંતુ કહીએ છીએ અથવા તો કવક સૂત્ર કહીએ છીએ. આ કવક સૂત્ર અને કવક તંતુઓ કે જે સતત સમવિભાજન થઈ અને આખું કવક જાળનું નિર્માણ કરે છે.
પણ એ કવક તંતુ કે જે બહુકોષ કેન્દ્રીય સંરચના બી હોય છે કાં તો બહુકોષીય સંરચના બી હોય છે. મીન્સ કે અહીંયા સમવિભાજન માત્ર ને માત્ર જો કોષ કેન્દ્રનું થાય તો એ બહુકોષ કેન્દ્રીય રચના થશે, પણ કોષ રસનું વિભાજન થતું નથી. પણ જો કોષ કેન્દ્ર અને કોષ રસ બંનેનું વિભાજન થશે તો અહીંયા બહુકોષીય રચના બનશે કે જેની અંદર આડા પડદા જેવી સંરચના બનતી આપણને જોવા મળશે કે જેના કારણે અહીંયા આપણને આ પડદા હોવાને કારણે દરેક કોષ કે જે એકકીય અને એક કોષ કેન્દ્રીય સંરચના ધરાવતો હોય અને આખો જે તંતુ જે છે તે કેવો જોવા મળશે આપણને એકકીય જોવા મળશે. હવે જનરલી આ ત્રણ તબક્કામાં બીજો કયો તબક્કો છે? અર્ધીકરણનો તબક્કો. પણ અહીંયા કેટલીક ફૂગની અંદર એક મહત્વની બાબત નોંધવાની છે કે કોષ કેન્દ્રનું યુગ્મન થયા પહેલા એટલે કે જીવરસનું યુગ્મન થઈ જાય છે, પણ કેટલીક ફૂગની અંદર કોષ કેન્દ્રનું તાત્કાલિક યુગ્મન થતું નથી. જો કોષ કેન્દ્રનું તાત્કાલિક એનું જો જોડાણ ના થાય તો એ જે કોષ જે છે એ કોષ કેવો રહેશે ભાઈ? તો દ્વિકોષ કેન્દ્રીય રહેશે. એટલે કે આ વચ્ચેની અવસ્થા છે. તો આ જે કોષ છે એના કોષ રસનું સંયુગ્મન થયું પણ કોષ કેન્દ્રનું સંયુગ્મન થયું નથી હજુ તાત્કાલિક ધોરણે. તો આ જે કોષ છે કોષને કેવો કહેવાશે? એક કોષીય છે ખરો પણ દ્વિકોષ કેન્દ્રીય છે. એની અંદર કોષ કેન્દ્રોની સંખ્યા કેટલી જોવા મળે છે? 2 જોવા મળે છે, કારણ કે કોષ કેન્દ્રનું હજુ યુગ્મન થયું નથી. ઘણા બધી ફૂગની અંદર આ વચ્ચેની મીડિયેટેડ અવસ્થા આપણને જોવા મળે છે જે લાંબા ગાળા સુધી આપણને દ્વિકોષ કેન્દ્રીય સંરચના કે જે વચ્ચેના ગાળામાં લાંબા ગાળા સુધી આપણને તે વસ્તુ જોવા મળે છે. જ્યારે મોટા ભાગની ફૂગની અંદર એ તાત્કાલિક જોડાય અને દ્વિતીય એક કોષીય રચના બને છે, જ્યારે કેટલીક ફૂગની અંદર દ્વિકોષ કેન્દ્રીય એક કોષીય જે યુગ્મનજ જે છે એ યુગ્મનજની વચ્ચેની ગાળાની અવસ્થા આપણને જોવા મળે છે. અને પછી થોડાક ટાઈમ પછી તે યુગ્મન થઈને આ રીતે તે દ્વિતીય એક કોષીય સંરચના બની, તેનું અર્ધીકરણ થઈ, એકકીય બીજાણુનું નિર્માણ થઈ, તેનું સમવિભાજન થઈ અને પછી તંતુનું નિર્માણ થશે, કવક સૂત્ર, કવક તંતુ કે જે ભવિષ્યમાં કવક જાળનું નિર્માણ થશે. આ ત્રણ તબક્કાની અંદર જનરલી મોટા ભાગના ફૂગની અંદર લિંગી પ્રજનન થતું જોવા મળે છે. પણ જે ફૂગ જે છે એની બાહ્યાકાર રચના તેમજ એનું જે કવક સૂત્ર છે કે જેની અંદર જે પ્રકારના બીજાણુઓનું નિર્માણ થાય છે અથવા પડકાઈનું નિર્માણ થાય છે તેના આધારે ફૂગના મુખ્યત્વે પ્રકાર પાડેલા છે. આપણે એ પ્રકાર વિશે જોવાનું છે. કયા પ્રકાર છે તે એની ચર્ચા આપણે આજે કરવાની. મુખ્યત્વે 4 ભાગની અંદર તેને ડિવાઈડ કરેલી છે. આપણે ગઈકાલે પણ તેની થોડી ઘણી માહિતી મેળવી હતી. ફૂગ જે છે તેને 4 કેટેગરીની અંદર ડિવાઈડ કરી છે. સૌથી પહેલો જે ભાગની અંદર બાયફર્કેટ કરી છે એનું નામ છે ફાઇકોમાઇસીટીસ. ફાઇકોમાઇસીટીસ નામની જે ફૂગ છે આ વર્ગની અંદર સમાવિષ્ટ જે ફૂગ છે એ તમામ ફૂગો જલજ હોય છે, પાણીની અંદર હોય છે. પણ કેટલીક ફૂગ કે જે લાકડાની ઉપર પણ આપણને જોવા મળે છે, એટલે કે સાદા લાકડાની ઉપર જનરલી તે મૃતોપજીવી તરીકે વર્તી હોય છે. તેમજ જીવંત વનસ્પતિની અંદર જીવંત વનસ્પતિ ઉપર પણ તે પરોપજીવી તરીકે અવિકલ્પીય પરોપજીવી, કેવી રીતે? અવિકલ્પીય પરોપજીવી તરીકે તે જાતે જીવન ગાળતી જોવા મળે છે આપણને. અવિકલ્પીય એટલે તેનો કોઈ વિકલ્પ જ નથી, કારણ કે તે જીવંત વનસ્પતિની ઉપર ઓલવેઝ પરોપજીવી તરીકે જીવી શકે. કારણ કે તો જે ભક્ષણ કરી નાખશે તો એ વનસ્પતિ જીવંત રહેશે નહીં, એ વનસ્પતિ મૃત્યુ પામશે. પણ ફૂગ જે છે એ સૂક્ષ્મજીવી માઇક્રોસ્કોપિક હોય છે અને જેના કારણે એ વનસ્પતિમાંથી જો ખોરાક મેળવશે તો પણ એટલો બધો ખોરાક નહીં મેળવી શકે કે જેના કારણે વનસ્પતિ તાત્કાલિક ધોરણે મૃત્યુ પામે. તો એવી જે ફૂગ છે તેને આપણે કેવી કહીશું? પરોપજીવી ફૂગ કહીશું. આપણે તેની ચર્ચા કરી હતી આગળ. પણ આની અંદર જે ફૂગનો સમાવેશ થાય છે એ તમામ ફૂગ કે જે પડદાવિહીન હોય છે, પડદાવિહીન. તમને ખ્યાલ છે જો પડદાવિહીન હોય તેનો શું મતલબ છે? તે બહુ કોષ કેન્દ્રીય સંરચના જ હોય, કારણ કે એની અંદર
કોષ રસનું વિભાજન થતું નથી જ્યારે એનું નિર્માણ થાય છે ત્યારે. માત્ર ને માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. કોષ રસનું જે છે તે વિભાજન થતું નથી, કે જેના કારણે કવક સૂત્ર જે છે તે બને છે, કવક જાળ બને છે, અને એ કવક જાળ કેવી બને છે? પડદાવિહીન બને છે, અને પડદાવિહીન બનવાને કારણે તે બહુકોષ કેન્દ્રીય સંરચના બને છે, પણ બહુકોષીય રચના બનતી નથી. ધ્યાન રાખજો, બહુકોષ કેન્દ્રીય કોને કહેવાય અને બહુકોષીય સંરચના કોને કહેવાય? બહુ જમીન આસમાનનો ફરક છે. તો અહીંયા એની જે રચના જે છે એ આ પ્રકારની આપણને જોવા મળે છે, પડદાવિહીન છે અને બહુકોષ કેન્દ્રીય સંરચના છે. હવે તેના પ્રજનનની વાત કરીએ તો તેની અંદર અલિંગી જે પ્રજનન છે તે ચલ બીજાણુ દ્વારા થાય છે, અથવા તો કેટલીક ફૂગની અંદર આપણને અચલ બીજાણુ દ્વારા પણ અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. મિત્રો, અલિંગી પ્રજનનની અંદર જે બીજાણુનું નિર્માણ થાય છે એ બીજાણુનું નિર્માણ સમવિભાજનથી જ થાય. જનીનિક રીતે પિતૃઓની અંદરથી જે બીજાણુનું નિર્માણ થાય છે તે માત્ર ને માત્ર સમવિભાજનથી થતું હોવાને કારણે તે જનીનિક રીતે સેમ ટુ સેમ પિતૃઓ જેવો જ હોય છે. એટલા માટે એ જે બીજાણુઓ છે તેની અંદર જનીનિક તેમજ બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ કોઈ પણ ફરક પિતૃ કરતા અલગ આવતો નથી. અને એ બીજાણુઓ સેમ ટુ સેમ પિતૃઓ જેવા હોવાને કારણે તેનું સમવિભાજન થઈને જે તંતુ બનશે એની પણ રચના અથવા એની અંતઃરચના, બાહ્ય રચના એ બધી જ સેમ ટુ સેમ કોના જેવી હશે? એ બીજાણુઓનું નિર્માણ જે પિતૃ છોડની અંદરથી થયું છે અથવા પિતૃ ફૂગની અંદરથી થયું છે તેવા જ લક્ષણો યુક્ત તેના સંતતિની અંદર જોવા મળશે, તેવા જ લક્ષણો જોવા મળશે આપણને. પણ અહીંયા ચલ બીજાણુઓનું પણ નિર્માણ થાય છે અને અચલ બીજાણુઓનું પણ નિર્માણ થાય છે. જેને લિંગી પ્રજનન જે છે તે જેની અંદર આ જે લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન કે જે બીજાણુઓના યુગ્મન દ્વારા થાય. તો લિંગી બીજાણુઓનું જે નિર્માણ થાય છે એ બીજાણુઓનું શું થશે? યુગ્મન થઈ અને ફલિતાંડ બનશે, અને એ જે જન્યુઓ છે એ જન્યુ કે જેનું યુગ્મન થઈ અને જે ફલિતાંડ બને છે એ ફલિતાંડનું ફરી પાછું વર્ગીકરણ થઈ અને શેનું નિર્માણ કરશે? કવક સૂત્ર, કવક જાળનું નિર્માણ કરશે. પણ અહીંયા જે જન્યુનું નિર્માણ થાય છે એ જન્યુઓ જો સરખા હોય, રચનાની દ્રષ્ટિએ કેવા હોય? સરખા હોય, તો એને આપણે સમજન્યુ કહીશું. સમજન્યુનો મતલબ એ છે કે અહીંયા નરજન્યુ કે માદાજન્યુ રચનાની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનો ફરક દર્શાવતો નથી બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ. એટલે નરજન્યુની અને માદાજન્યુની સાઇઝ કેવી હોય છે? સરખી જ હોય છે. તેને બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ માઇક્રોસ્કોપની અંદર જો તમે જોવો તો લક્ષણોને આધારે તમે તેને અલગ પાડી શકતા નથી. તો તેવી ફૂગ જે છે એ ફૂગની અંદર જે જન્યુઓનું નિર્માણ થાય છે તેવા જન્યુઓને આપણે સમજન્યુઓ કહીશું. પણ મોટાભાગની ફૂગની અંદર વિષમજન્યુઓ જોવા મળે છે આપણને. વિષમજન્યુઓ કોને કહેવાશે? કે જેની અંદર જન્યુઓ જે છે તેની સાઇઝમાં વેરિએશન જોવા મળે. એક જન્યુની સાઇઝ નાની હોય તો બીજા જન્યુની મોટી આપણને જોવા મળે. અથવા તો અંડજન્યુ પ્રકારનું કોને કહેવાય? તો અંડજન્યુની અંદર કમ્પલસરી જે અંડજન્યુ છે એટલે કે જે માદાજન્યુ છે તેની સાઇઝ કેવી હશે? મોટી હશે. અને જે નરજન્યુ છે તેની સાઇઝ કેવી હશે? નાની હશે. તો એ પ્રકારના જે જન્યુઓ છે તેને આપણે શું કહીશું? અંડજન્યુ કહેવાય. જ્યારે વિષમજન્યુની અંદર આ વિષમજન્યુનો એક પ્રકાર છે અંડજન્યુ. જ્યારે વિષમજન્યુની અંદર બંને જન્યુઓની સાઇઝમાં વેરિએશન જોવા મળશે. સમજન્યુની અંદર બંને જન્યુઓ કેવા જોવા મળશે? સરખા જોવા મળશે. અહીંયા વાત છે આપણે આ લિંગી પ્રજનનની. આપણે ફાઇટોમાયસીટીસની અંદર સમાવિષ્ટ જે ફૂગ છે કઈ છે તેનું ઉદાહરણ આપણે જોઈએ તો એક છે ગ્લુકર, બીજું છે રાઇઝોપસ, આને આપણે બ્રેડ મોલ્ડ પણ કહીએ છીએ, અને ત્રીજું જે છે તે છે આલ્બ્યુકો. આ જે ફૂગ જે છે તે જનરલી રાઈની અંદર થતી ફૂગ છે. રાઈના પર્ણ ઉપર થતી આ જે ફૂગ જે છે તે પરોપજીવી ફૂગ છે. जिसके जीवन वनस्पतिની ઉપર થતી આ ફૂગ છે ભાઈ. હવે વાત કરીએ આપણે ફાઇટોમાયસીટીસ વર્ગકની કે જે સૃષ્ટિ ફૂગનો એક વર્ગક છે ભાઈ. બીજો જે વર્ગક છે તેની ચર્ચા આપણે કરીએ. આસ્કોમાયસીટીસ.
આસ્કોમાઇસિટીસ. અહીંયા આસ્કોમાઇસિટીસ ને આસ્કોમાઇસિટીસ કેમ કહેવાય છે ભાઈ? આસ્ક એટલે શું? તો આસ્ક એટલે કોથળી. એટલે આની અંદર જે લિંગી બીજાણુઓનું નિર્માણ થાય છે એ બીજાણુઓ કોથળીની અંદર ઉત્પન્ન થાય છે. લિંગી બીજાણુઓ કોથળીની અંદર ઉત્પન્ન થતા હોવાને કારણે એ જે ધાની છે એ ધાની કે જેને આપણે કોથળી કહીએ છીએ અને તેના એ લક્ષણના કારણે આવી તમામ ફૂગો કે જેને આપણે શું કહીશું? આસ્કોમાઇસિટીસ વર્ગની ફૂગો કહીશું આપણે. આ જે કોથળીમાં ફૂગ જે છે તે કેવી હોય છે? તો એ પરોપજીવી તરીકે પણ કેટલીક ફૂગ વર્તે છે. જીવંત વનસ્પતિઓની અંદર અથવા પ્રાણીઓની ઉપર આપણને જોવા મળે. કેટલીક જે છે તે મૃતોપજીવી તરીકે પણ વર્તી હોય છે. સડેલા અથવા મરી ગયેલા જે સજીવો છે તેની અંદરથી તે પોષણ મેળવે, મૃતોપજીવી ફૂગ છે. કેટલીક જે ફૂગ છે તે વિઘટકો તરીકે વર્તે છે. વિઘટકો કોને કહેવાશે? તો જે સજીવ મૃત્યુ પામે છે એ સજીવ જે પદાર્થોનો બનેલો છે, જે જૈવિક અણુનો બનેલો છે, તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ સજીવોની અંદર જે જૈવિક અણુઓ છે, મહાઅણુઓ, જેમ કે પ્રોટીન્સ છે, લિપિડ્સ છે, અથવા તો ન્યુક્લિક એસિડ્સ છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, તો આ બધા જે કાર્બનિક દ્રવ્યો છે તેનું વિઘટન કરી અને કુદરતી સ્વરૂપે, જેમ કે આપણને ખ્યાલ છે પ્રોટીન એમિનો એસિડ્સનો હોય ને એમિનો એસિડ્સ અમાઇનો ગ્રુપ જેમ કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન એવા તત્વોની અંદર રૂપાંતરિત કરી નાખે. આ જે વિઘટકો છે એ જૈવિક મહાઅણુઓનું વિઘટન કરી અને વનસ્પતિને શોષાય તેવા સ્વરૂપમાં અથવા વાતાવરણમાં, નેચરમાં જે સ્વરૂપે હોય છે તેવા સ્વરૂપમાં વિઘટન કરી નાખે. તો એટલા માટે એ જે સજીવો છે એ સજીવોને આપણે, એ જે ફૂગ છે ફૂગને આપણે વિઘટકો કહીએ છીએ. કેટલીક જે આમાંની જે ફૂગ છે તે છાણની ઉપર, છાણ પક્ષી હોય છે, મીન્સ કે છાણની ઉપર રહેતી હોય છે એટલે છાણની અંદરથી પણ પોષણ મેળવતી હોય છે, તો એને આપણે છાણ પક્ષી કહીએ છીએ ભાઈ. અહીંયાની જો રચનાની વાત કરીએ આપણે, કેવી જોવા મળે છે આની રચના? તો એ બહુકોષીય હોય છે. દેખો, આના પહેલાના વર્ગની જે ફૂગ હતી તે બહુકોષ કેન્દ્રીય હતી, તેમાં પડદા જોવા મળતા નહોતા. અહીંયા બહુકોષીય છે, મીન્સ કે તેની અંદર પડદા જોવા મળશે. પડદા સહિત આપણને તેની જે રચના જે છે તે જોવા મળશે. આખી જે ફૂગનો જે તંતુ છે, દાખલા તરીકે આ ફૂગ છે, આ એનો કવક તંતુ છે, તો તેની અંદર આપણને વચ્ચે આવા પડદા જોવા મળશે. જે કોષ દિવાલની જેમ આપણને આની જે રચના જે છે તે વિભાજિત થયેલી જોવા મળે. તમને બધાને ખ્યાલ છે આની જે કોષ દિવાલ છે એ ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય. ફંગસ સેલ્યુલોઝ એટલે ફૂગની સેલ્યુલોઝ, ફંગસ સેલ્યુલોઝ. મીન્સ કે અહીંયા આ જે છે તે પોલિસેકેરાઇડ્સ છે અને કાઇટિનિયસ એટલે કે કાઇટિન એટલે કેટલાક કાઇટિન અને પોલિસેકેરાઇડ્સ ભેગા થઈ અને એની જે કોષ દિવાલ છે તેની રચના આપણને જોવા મળે છે, જેને આપણે શું કહીશું? ફંગસ સેલ્યુલોઝ કહીશું. તો અહીંયા આની જે રચના છે આસ્કોમાઇસિટીસની અંદર સમાવિષ્ટ જે ફૂગ છે તેની રચના જો આપણે જોઈએ તો મોટા ભાગે બહુકોષીય હોય છે. અને બહુકોષીય હોય એટલે તે પડદા સહિત જ હોય, તેની વચ્ચે આપણને આ પ્રકારના પડદા જોવા મળશે, જેના કારણે તે બહુકોષીય રચના બની જાય છે. આની અંદર અલિંગી જે પ્રજનન થાય છે એ અલિંગી પ્રજનન કે જે કણી બીજાણુ દ્વારા થાય છે અને આ જે બીજાણુઓ છે તે બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. મીન્સ કે તેની આજુબાજુ કોઈ કવર અપ હોતું નથી, કે અંદરની તરફ ખૂપેલા નથી હોતા. એનો જે તંતુ છે, એની જે કાયા છે તેની અંદર નથી ખૂપેલા હોતા, તે બહિર્જાત એટલે બહારની તરફ ઉપસેલી સંરચના આપણને જોવા મળે છે, કે જેના કારણે તે બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. જ્યારે એના પહેલાના જે આસ્કોમાઇસિટીસ જે છે, ફાઇકોમાઇસિટીસ જે છે, એ ફાઇકોમાઇસિટીસની અંદર જે સમાવેશ ફૂગ છે તેની અંદર આપણને અંતર્જાત રીતે બીજાણુઓનું નિર્માણ થતું હતું, જે અલિંગી બીજાણુઓ છે તે. અહીંયા અલિંગી બીજાણુઓ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે, પણ જે લિંગી બીજાણુઓ છે, લિંગી બીજાણુ, એ લિંગી બીજાણુ જેની અંદર ઉત્પન્ન થાય છે તેને આપણે શું કહીશું ભાઈ? ધાની કહીશું. ધાનીની અંદર બીજાણુઓનું નિર્માણ થાય. કયા બીજાણુઓ? લિંગી બીજાણુ. આને આપણે આસ્કોસ્પોર બી કહીએ છીએ. અને આ જે ધાની છે તે ચોક્કસ ફળકાયની અંદર ઉત્પન્ન થાય. ફળકાય. તો
તો પડકાઈની અંદર ધાની હોય અને ધાનીની અંદર શું હશે બીજાણુ. દાખલા તરીકે આની અંદર વિપરીત પરિસ્થિતિની અંદર દાખલા તરીકે અહીંયા આખો પડકાઈ બનશે અને પડકાઈની અંદર શું બનશે ધાનીઓ હોય અને ધાનીની અંદર શું હશે ધાનીની અંદર શું હશે ધાનીની અંદર બીજાણુ હશે. આ કયા બીજાણુ ધાની બીજાણુ ખ્યાલ આવી ગયો. આને બીજાણુ ધાની દર કહેવાશે. આને આપણે શું કહીશું પડકાઈ કહીશું. પડકાઈની અંદર શું હશે ધાની હશે અને ધાનીની અંદરની તરફ આપણને શું જોવા મળશે સ્પોર જોવા મળશે. એના આસ્કોસ્પોર અથવા તો તેના કયા બીજાણુઓ કહેવાશે તેને લિંગી બીજાણુઓ કહીશું આપણે તેને. આ વાત કરી આપણે લિંગી પ્રજનનની અંદર જે આસ્કોસ્પોરનું નિર્માણ થાય છે તેની વાત. અહીંયા આના ઉદાહરણની જો આપણે વાત કરીએ તો આની અંદર સમાવિષ્ટ જે ફૂગ છે તે છે એક છે ન્યુરોસ્પોરા, બીજી છે ક્લેવિસેપ્સ. देखो समाविष्ट फूगनी अंदर જેટલી પણ ફૂગો આની અંદર સમાવેશ છે તેમાં બધી જ ફૂગો બહુકોષીય છે, પણ એક ફૂગ અપવાદ છે તે છે યીસ્ટ. આની અંદર સમાવિષ્ટ યીસ્ટ જે છે તે એકકોષીય છે. બાકી બધી જ ફૂગ કેવી છે આસ્કોમાઇસીટીસમાં બહુકોષીય છે. અહીંયા ક્લેવિસેપ્સ ન્યુરોસ્પોરા જેવી ફૂગનો સમાવેશ પણ આની અંદર થાય. ન્યુરોસ્પોરાનો ઉપયોગ કેટલાક સાયન્ટિસ્ટો જૈવિક પ્રક્રિયાની અંદર અથવા તો તેના જનીનિક માહિતી મેળવવા માટે તેનો ઉપયોગ કરે છે. એટલે જનીનિક માહિતી અથવા જનીનિક પ્રક્રિયાઓ કરવા માટે આ ન્યુરોસ્પોરા જે છે ન્યુરોસ્પોરા નામની ફૂગનો ઉપયોગ સાયન્ટિસ્ટો કરે છે અથવા કેટલીક જૈવિક પ્રક્રિયાઓને જાણવા માટે પણ આનો જે ઉપયોગ જે છે ઉપયોગ થાય છે. કેટલીક ફૂગ આની ખાવાલાયક પણ છે. પીડાશ પડતી અથવા કાળાશ પડતી કેટલીક એવી ફૂગ છે એના સભ્યો કે જેની અંદરથી પ્રોટીનિયસ પદાર્થો જે છે અથવા વિટામિન B12 નું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં મળતું હોવાને કારણે ખાવાની અંદર પણ આ ફૂગ જે છે એ ફૂગનો ઉપયોગ થાય છે. એના કેટલાક નંબર છે. વાત કરીએ આપણે આસ્કોમાઇસીટીસની. બીજો જે વર્ગ જોઈએ આપણે તે છે બેસિડિયોમાઇસીટીસ. બેસિડિયોમાઇસીટીસ આ જે વર્ગ છે તે બિલાડીનો ટોપ કે જેને આપણે કહીએ છીએ એગેરિકસ અથવા તો પફ બોલ્સની જે ફૂગ જે છે એ ફૂગનો સમાવેશ બેસિડિયોમાઇસીટીસની અંદર થાય છે. આ બધી જ ફૂગ આના પહેલા જે વર્ગ છે આસ્કોમાઇસીટીસ કે જેની અંદર પણ બહુકોષીય ફૂગ જ હતી, તેવી રીતે બેસિડિયોમાઇસીટીસની અંદર પણ આપણને એની જે રચના જોઈએ તો એ કેવી જોવા મળે છે બહુકોષીય રચના જોવા મળે છે. અહીંયા આ જે તંતુમય ફૂગ છે એ જીવંત વનસ્પતિની અંદરની તરફ પણ પરોપજીવી તરીકે વર્તી હોય છે અને કેટલીક ફૂગ કે જે મૃતોપજીવી તરીકે પણ વર્તી હોય છે બેસિડિયોમાઇસીટીસ. અહીંયા નોંધવા લાયક બાબત એ છે કે અહીંયા અલિંગી બીજાણુઓ છે તેનું નિર્માણ થતું નથી. હવે અલિંગી બીજાણુઓનું જો નિર્માણ ના થાય તો એ પ્રજનન કેવી રીતે કરશે ભાઈ? બેસિડિયોમાઇસીટીસ વર્ગની અંદર સમાવિષ્ટ જે ફૂગ છે તેની અંદર આપણને અલિંગી બીજાણુઓ અથવા અલિંગી પ્રજનન જે છે તે જોવા મળતું નથી. તો અલિંગી પ્રજનન જ નથી થતું તેની અંદર. વાનસ્પતિક પ્રજનન થાય છે એ પણ વિશિષ્ટ રીતે થાય છે. તેની અંદર માત્ર ને માત્ર અવખંડનથી વાનસ્પતિક પ્રજનન થાય છે. તેની અંદર ભાજન કે કલિકા સર્જન પણ થતું નથી. એનો જે ચોક્કસ ભાગ છે તે તૂટી જાય છે અને તેમાંથી આખા તંતુ અને કવચ જાળનું નિર્માણ થતું હોય છે. એટલે વાનસ્પતિક પ્રજનન તે અવખંડનથી થતું હોય છે. તેવી રીતે તેની અંદર અલિંગી પ્રજનન જોવા નથી મળતું. અને લિંગી પ્રજનન જો આપણે જોઈએ તો લિંગી પ્રજનન જે બીજાણુઓ દ્વારા થાય છે તે બીજાણુઓ કે જે બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. અહીંયા જે બીજાણુઓ જે છે એ બીજાણુઓનું નિર્માણ તેની અંદર જે બીજાણુઓનું નિર્માણ થાય છે એ બીજાણુઓ કે જે બહિર્જાત રીતે ભલે ઉત્પન્ન થાય છે પણ તેની અંદર લિંગી અંગો પણ જોવા નથી મળતા. જો આની અંદર લિંગી અંગો જ ના હોય તો લિંગી બીજાણુઓનું નિર્માણ કેવી રીતે થાય?
તો એનો જે કોષ છે, બે જે કોષ છે એ બંને કોષ કે જેનું જોડાણ થશે, અને બંને કોષનું જો જોડાણ થાય, એ બંને જન્યુઓનું જો જોડાણ થાય, તો સૌથી પહેલા જીવરસનું યુગ્મન થાય, પછી કોષ કેન્દ્રનું યુગ્મન થાય. કોષ કેન્દ્રનું યુગ્મન થઈને શું થશે? ત્યાં ફરીથી પાછું યુગ્મન જ બનશે, અને એ યુગ્મન જ કેવો બનશે? તે રેખીય બનશે. અને આ યુગ્મન જ ને કોષ કેન્દ્રનું શું થશે? અર્ધીકરણ થશે, અને અર્ધીકરણથી એમાંથી કેટલા બીજાણુઓનું નિર્માણ થશે? 4 બીજાણુઓનું નિર્માણ થશે, અને ચારે 4 બીજાણુ કે જેને આપણે શું કહીશું? બેસિડિયોસ્પોર અથવા પ્રકણી બીજાણુ, કે પ્રકણી બીજાણુ કે જે બીજાણુ ધાનીની અંદર હશે, અને એ જે બીજાણુ ધાની જે છે તે પડકાઈની અંદર વિકાસ પામશે, અને એ પડકાઈ કે જે શેની અંદર હશે? તો એ બીજાણુ ધાની ધરની ઉપરની તરફ હશે. પણ તે છતાં બી અહીંયા કોઈ વિશિષ્ટ પ્રકારના લિંગી પ્રજનન અંગો કે જે સંપૂર્ણતઃ અહીંયા એની ગેરહાજરી આપણને જોવા મળે છે. અહીંયા ગૌમાં જે ઘેરુ નામનો રોગ કે જે પક્સિનિયા નામની ફૂગથી થાય છે તેનો સમાવેશ થાય. પક્સિનિયા ફૂગ જે છે તેનો સમાવેશ પણ આની અંદર થાય છે. તેવી જ રીતે અગેરિકસ અને પગબોલ્સની જે આ ફૂગ જે છે એ ફૂગનો સમાવેશ આપણે આની અંદર કરીએ છીએ. એક છેલ્લો વર્ગક આપણે જોઈ લઈએ, ડ્યુટેરોમાઇસિસ, જેની ચર્ચા આપણે કરી લઈએ, એટલે ફૂગ આપણું પૂરું થાય. ડ્યુટેરોમાઇસિસ હવે જે 3 વર્ગકો આપણે જોયા એમાં પછીનો આ છેલ્લો વર્ગક ડ્યુટેરોમાઇસિસ, આ જે ફૂગ છે તે અપૂર્ણ ફૂગ છે એવું કહેવાય છે. અપૂર્ણ ફૂગ. કેમ અપૂર્ણ ફૂગ કહેવાય છે? કારણ કે આની અંદર જે સમાવિષ્ટ ફૂગ છે તેની અંદર આપણને લિંગી પ્રજનન જોવા નથી મળતું. હવે લિંગી પ્રજનન નથી જોવા મળતું એટલે તેની અંદર પ્રજનન કયું થાય? તેની અંદર વાનસ્પતિક પ્રજનન થાય, કાં તો તેની અંદર અલિંગી પ્રજનન થતું જોવા મળે. પણ એવું કહેવાય છે મિત્રો કે જે નવી શોધાયેલી જે ફૂગ છે એ ફૂગની અંદર જો લિંગી, કારણ કે આખી જે નવી શોધાયેલી જે ફૂગ છે એનું જીવનચક્ર તાત્કાલિક ધોરણે કદાચ ખબર ના પણ પડે, કારણ કે માઇક્રોસ્કોપિક ફૂગ હોય છે આપણી. તો જે દરમિયાન જો એનું લિંગી પ્રજનન જો જોવા ના મળતું હોય સાયન્ટિસ્ટોને, તો એવી ફૂગને સૌથી પહેલા ડ્યુટેરોમાઇસિસ વર્ગની અંદર આ લોકોએ નાખી દીધી. પણ એનું સંશોધન જેમ જેમ આગળ થતું ગયું અને લિંગી પ્રજનન શોધાતું ગયું, તેમ તેમ એવી જે ફૂગ કે જેનું સંશોધન થઈ ગયું છે તેની અંદર લિંગી પ્રજનનની જે ચોક્કસ તબક્કાઓ છે તેનું પણ સંશોધન જો થઈ જાય, તો એવી ફૂગો કે જે ડ્યુટેરોમાઇસિસ વર્ગની અંદરથી ઉઠાવી અને કાં તો બેસિડિયોમાઇસિસમાં અથવા તો એના પહેલાની કઈ ફૂગ આસ્કોમાઇસિસની અંદર તેનો સમાવેશ કરી દેવામાં આવે. મીન્સ કે લક્ષણો કયા છે તેના આધારે તેની અંદર તે વિભાજિત કરી દેવામાં આવે, અને જો લિંગી પ્રજનન જો તેની અંદર ના શોધાય અને માત્ર ને માત્ર વાનસ્પતિક પ્રજનન અથવા અલિંગી પ્રજનનથી જે પોતાની સંતતિમાં વધારો કરતું હોય ત્યાર સુધી તે ફૂગને ડ્યુટેરોમાઇસિસની અંદર જ સમાવેશ કરવામાં આવે. અહીંયા આ બધી જ ફૂગ કે જેમાં જે અલિંગી પ્રજનન છે સામાન્યતઃ એ આસ્કોમાઇસિસની જેમ કણી બીજાણુઓથી જ થાય છે, જ્યારે લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન સંપૂર્ણતઃ ગેરહાજર હોય છે. જ્યારે તેની અંદર જે અલિંગી પ્રજનન જે છે એ માત્ર ને માત્ર એ કણી બીજાણુઓથી થતું હોય છે. અવખંડન દ્વારા તેની અંદર વાનસ્પતિક પ્રજનન પણ થાય છે, ભાજન દ્વારા પણ વાનસ્પતિક પ્રજનન થતું હોય છે. જ્યારે એની અંદર લિંગી પ્રજનન શોધાઈ જાય ત્યારે તેને અલગ ભાગની અંદર તેને વિભાજિત કરી દેવામાં આવે છે. મિત્રો, આ વાત કરી આપણે ફૂગની, 4 જે વર્ગકો છે તેની ચર્ચા આપણે કરી. હવે આપણે નેક્સ્ટ ટાઈમે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ તેમજ કેટલાક વાયરસ બેક્ટેરિયાની આપણે ચર્ચા કરીશું.